પોર્ટ બ્લેર રાજધાની આંદમાન નિકોબારના કયા દ્વીપમાં આવેલી છે? હવે આ પોર્ટ બ્લેરનું નામ શું થઈ ગયું છે? શ્રી વિજયપુરમ થઈ ગયું. શું થઈ ગયું છે? શ્રી વિજયપુરમ. નામ બદલી ગયું એનું. નામ હવે એનું આપણે શું કરી નાખ્યું? હવે આપણે કહી દીધું કે તમારું નામ આજથી શ્રી વિજયપુરમ છે. પહેલા નામ શું હતું? પહેલા નામ હતું પોર્ટ બ્લેર, પણ હવે શું છે? શ્રી વિજયપુરમ. ચલો સી તરફ જઈશ લોકો લગભગ. ઉત્તર હે. ઓકે, ડન ડન. ટૂંકમાં આપણને આમાં અઠિયા મારવા સિવાય હવે તારી અને મારી પાસે બીજો કોઈ આધાર નહીં. શ્રી રામ જય રામ જય જય રામ એવું છે. સાચો જવાબ દોસ્તો આવશે શું ખબર? સાચો જવાબ આવશે દક્ષિણ આંદમાન. શું આવશે? દક્ષિણ આંદમાન. જો તમને કહી દો, આ ભારત છે. આ ભારતમાં અહીંયા આપણને ટાપુ સમૂહ જોવા મળશે. આ ટાપુ સમૂહનું નામ છે આંદમાન અને આ ટાપુ સમૂહનું નામ છે નિકોબાર. આ કયા છે? આ છે આંદમાન ને આ છે નિકોબાર. જેમાં આંદમાન છે ને આંદમાન, એમાં આંદમાનમાં ઉત્તરી આંદમાન છે, આંદમાનમાં મધ્ય આંદમાન છે અને આંદમાનમાં દક્ષિણ આંદમાન છે. આંદમાનમાં લઘુ આંદમાન છે. નિકોબારમાં કાર નિકોબાર છે, લઘુ નિકોબાર છે અને ગ્રેટ નિકોબાર છે. રાઈટ? તો આપણે શું કામનું આ શું કામ ભણવું જોઈએ આપણે? તો કે લઘુ આંદમાનમાં તે આંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર જોવા મળશે. પણ હવે મેં તમને કીધું એમ પોર્ટ બ્લેરનું નામ શું થઈ ગયું છે? શ્રી વિજયપુરમ થઈ ગયું. શું થઈ ગયું છે? શ્રી વિજયપુરમ થઈ ગયું. જે જગ્યા પર આપણને શું જોવા મળશે? સેલ્યુલર નામની જેલ જોવા મળશે. જે જગ્યા પર આપણને શું જોવા મળશે? વીડી સાવરકર એરપોર્ટ જોવા મળશે. વીડી સાવરકર એરપોર્ટ પણ આપણને અહીંયા જોવા મળશે. કમ્પ્લીટ? સમજાઈ ગયું?